હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આપ સૌનું સ્વાગત છે મારી ફ્લાઇંગ ફાલ્કન ઓફિશિયલ ચેનલમાં. ને આજે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. અને વાગી ગયા છે અટાણે 1:15 ને આપણે પતંગ ચગાવવા અત્યારે ઉપર ચડી ગયા છે. હવે આ અમુક અમુક દેખાય ને એ ખાલી કરી નાખવું, હમણાં મેદાન સાફ કરી નાખવું. જોવો તમે હમણાં જગાવો. પછી આપણા મેરુભાઈ આવશે તો આવશે કદાચ, ફોન તો કર્યો છે ને, પણ છતાંય એ આવે ને ત્યાં સુધીમાં આકાશ ખાલી કરી નાખવું આખું, કોઈ ઉડ ન જાય પતંગમાં. હવે તો બન્યા વિડીયોમાં જોવો, તમને દેખાડો. ભાઈ ફાઇનલી પતંગ ચગી ગઈ છે આપણી, કયું નહીં. હા ને ભારી સ્થિર પતંગ છે એટલે વાંધો નથી. ફાંકી ખાવી પણ એકાદ જણો ઘટે ફાંકી બનાવવા વાળો ગોતવો જોશે કોક. બાકી મેરુભાઈ હમણાં આવે, વાત થઈ ગઈ. ભૂકા કાઢી નાખી આજે પતંગ ડાયરો ચગાવી ન લે. મેં પણ મેદાન સાફ અડધું ઘણું કરી નાખ્યું એ આવે ત્યાં સુધી. જોકે મારી 3 વહી ગઈ અટાણું. મેં લગભગ 8 ના તમે વારા લઈ લીધા. વાંધો ના, પ્રોગ્રેસમાં છે આપણે પતંગ ચગાવવા માટે. બાકી કોઈ ફિરકી જાળી લે ને તો ભારી મોજ આવે. ફિરકી રોગી રેઠી પડી. તો હવે મેરુભાઈ આવે પછી આપણે પાછા વિડીયોમાં ભેગા થાય. ત્યાં સુધી હું ઘરે પાસે આને ઊંચી ચડાવી દઉં એટલે વાંધો ના આવે. નકામાં લંગરિયા જાજા વધી જાય. આ બધું પતંગે માણા જેવી સાવા મહિને ભાઈ. થોડાક વખાણ કરો એટલે પાણી બેસી જાય. કઈ નંબરે મસ્તીની જગતી હતી, ઉપર સ્થિર હતી. વખાણ કર્યા ને પતંગ ના કે સ્થિર છે, નમવા માંડી હેઠે આવે. આ લગભગ કપા છે મને એવું લાગે. અને એને જવું જોઈએ તો આપણે રજા દેવી છે. કઈ વાંધો નહીં, હાલો ઓલો એક ગુલાબી સગે એની આગળ જઈએ. કાં જાય કાં આવીએ, બીજું કોઈમાં સેવ ના થાય. બાકી મેદાન સાફ હો, તમારા ભાઈએ કરી નાખ્યું. બાકી જે આ ફાંકી બનાવે, હવે મેં પતંગનો કિલ્લા જ કરી લીધો. જોઈ લ્યો, આ પગમાંથી દોરો જાય, જો જાય. અને આ જગ્યાએ આપણી પતંગ બહુ ઉપર. ભાઈ પતંગ ચગે પગના આધારે આપણે કયો કે ફાંકી બનાવી લઈને મોંમાં નાખી લઈએ. પછી હું આમ મગજ મારો કરંટમાં આવી જાય, પછી મજા આવે કોકની મેળીએ પતંગ નાખવાની. તો ભાઈ ફાઇનલી આવી ગયા આપણે મેરુભાઈ. ઇન્ડિયામાં દેખાતા કેમ નથી? આવી રહ્યા. પતંગનો દોર સંભાળ્યો છે અટાણે અહીંયા, એટલે બિઝી છે અટાણે. રામ રામ નહીં કરે કોઈ યારે. અટાણે મામલો મેદાન છે ભાઈ. લાગી ગયો ભાઈ. તો આવી મોજ છે હજી. એક ગુલાબી આટીમાં આવ્યો, પેલા લઈ લઈએ પછી તમારે વાત કરી પાછી.
એ ક્યાં ગઈ રય ભાઈ આપડી જો હા કેવી ફિલિંગ આવે ભાઈ? અરે ભાઈ જોરદાર. કેટલા કાપ્યા તમે? 12 કાપીને આવ્યો ભાઈ. હા ને અચ્છા 12 કાપીને 2 કલાકમાં 12. તમારી તો સ્પીડ કે હું હે સ્પીડ કેવી કે શું કેવું મારે હો ને આ કાપીને આંગરા કાપી નાખ્યા. મારે એ જ હાલત છે ભાઈ આવી રહી છે લોહી ગઈ છે. આ ફોકસ થઈ જાય કેમેરો માન નથી રાખતું આપણું કેમેરો માન નથી રાખતો મારું ફોકસ થઈ જાય મારી આંગળી દેખાડે મોબાઈલ એવો હે ને એવો બી કેમ માન રાખે ઘણા તો રોગાઈને મેળી માથે જ ચગાવે એ જો જાય ફોગો હવે નહીં આવે હાથમાં. રહેવા દે નહીં આવે. ભાઈ કેવી ફિલિંગ આવે 1 વર્ષ પછી? 1 વર્ષ પછી બહુ મસ્તીની ફિલિંગ આવે ભાઈ. શું વાત છે? હા કોકને પતંગ કાપીએ ને મજા જ આવે, આનંદ થાય જાણે આપણે આમ જંગ જીતી લીધી હોય એવી ફિલિંગ આવે ખરા. કેટલા કાપ્યા અત્યાર સુધી? અત્યાર સુધીમાં 17 કેટલા વાગે ચાલુ થયા તમે આ કાપવાનું? હમણાં ભાઈ 6 વાગે હું ઉપર ચડ્યો બરોબર ને 1:30 વાગે કંઈક આપણી આકાશમાં ચગી ગઈ પતંગ લાજ રાખી આપણી. વાહ ભાઈ વાહ ઉપર ચડી ગઈ બરોબર. હજી એની પતંગ હો ભાઈ એક ને એક 4.5 ભાઈ ઓહ સારું કહેવાય. હા ભાઈ ઉપર ચડી જાય ધાબા માથે પછી પૂરું હોય વાત પૂરી. આમ દેખાડી દો ક્યાં કોરો કરી નાખ્યો. હવે ઓલા 2-3 છે એને કાપવા હો ભાઈ આડા આવતા જાય ને. હા આપણી પતંગ જાય તો થાય ને ભાઈ. આપણી પતંગ ભાઈ મન મજૂરી હે જાય તો જાય જો જાય પતંગ એ મન મજૂરી હે કે જાવ તો જ જાવ એમ. મારી પતંગ ભાઈ મારા જેવી જ હોય ને એ તો એમ જ હોય ને. દોસ્તાર આપણું ચગાવતી હોય મસ્તી ના મજા આવે હોય ચગાવવાની. હા હા જો એક હલવાઈ ગયું ભાઈ. એ રાત્રે આપણે લૂંટી લેવો. ઓહો રાત્રે લૂંટી જ લેવાનું પછી કોઈ જોવે નહીં આવી જાય ને. ના શું આવે આપણે આટલી લેવા ઉપર તો અગાસી ઉપર ચડ્યા. પેલા ભાઈ શરૂઆતમાં હે ને પતંગ હાઉસ સ્થિર હતી આપણી. હા અત્યારે થોડીક બધા યુટ્યુબ વિડીયો જોવે ને બધા આપણા ફ્રેન્ડ્સ હા મને સપોર્ટ કરવા વાળા બધા હા એને છે ને મેં દેખાઈ દો એમ મારે ફાકી બનાવે ને બતાવ્યું હતું તમે. હા બૂટ હેઠે દોડો હાલ્યો હતો. શું વાત છે? અને પછી ફાકી બનાવી અને પછી ખાધી ખરેખર પતંગ એવડી સપોર્ટ કરે તો હવે માણસો તો કરે ને. હા મગજ જ એવો પહેલા બરોબર બધા યારે મેચ થઈ જાય. માણસો હારે પતંગ હારે ગમે હોય 5 મિનિટ થાય મેચ થાય બરાબર. ઘડીક વિડીયો મૂકી દઈએ તો આપણે કોક આગળ જઈએ પેસલો ગાડીમાં. હાલો જઈએ. આપણે ઓલા તન કાપવાના હે જો સામે દેખાય ઓલા. હા ત્યાં આપણી પતંગ નથી ભાઈ. આપણી પતંગ પણ આઉટસાઇડ વહી ગઈ. આપણી પતંગ છે ને આ બાજુ નમે ઓલી બાજુ જમણી બાજુ નમે ડાબી બાજુ પતંગ જ નથી આવતી. બંધ છે એમ નહીં હાજી મારે એમ નહીં મારા સામું ગાંધી. તો ભાઈ હવે આખા દીના પતંગ ચગાવીને થાયકા જિંદગી બ્રેક લઈ લીધી. રજવાડીમાં ચા પીવા આવી ગયા
ફાકી ખાવાના. ને હવે વિડીયોને એન્ડ ટૂંકમાં અહીંયા જ આપીએ. બોલવામાં મારે મિસ્ટેક થાય હવે. તડકો બહુ રહ્યો ને આજે, એટલે તો કાંઈ વાંધો નહીં. વિડીયો ગમ્યો હોય તો દરેક ધક્કો મારજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી જરૂર કરી લેજો, પછી તમે ભૂલી જાઓ છો એટલે કહું. ચાલો તો મહાદેવ વાર. નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે વહેલા મળીએ.